દિનેશ બાંભણિયા, જેમણે પોલીસ ભરતી પર સવાલો ઉઠાવ્યા છે। પોલીસ ભરતીમાં પાટીદાર ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આરોપ દિનેશ બાંભણિયાએ લગાવ્યો। ઊંચાઈમાં પાટીદાર ઉમેદવારોને નાપાસ કરતા હોવાનો દાવો। ગત વખતે ઊંચાઈમાં પાસ ઉમેદવારોને નાપાસ કરવામાં આવ્યા। ઈડબ્લ્યુએસ ઉમેદવારોને નાપાસ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। દોડમાં પાસ પાટીદાર ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવી રહ્યા છે તેવું દિનેશ બાંભણિયાએ કહ્યું। ઊંચાઈ ઓછી હોવાનું કહીને નાપાસ કરવાનો દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો છે। ઉમેદવારોની જાતિ અંગે કમેન્ટ કરીને અપમાનિત કરવાનો પણ આરોપ। પાટીદારોને અન્યાય મુદ્દે ગૃહમંત્રીને દિનેશ બાંભણિયા રજૂઆત કરશે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો, રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માનનીય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। ખાસ જે વિદ્યાર્થીઓને આ બાબતની ક્યાંય તકલીફ પડી રહી તો અમારો સંપર્ક કરે, કારણ કે વિદ્યાર્થીની ઊંચાઈ ક્યારેય પણ ઓછી થતી નથી, એ વધવાનો શક્યતા હોય છે, એ કુદરતી પ્રક્રિયા છે। એટલે એકવાર જે વિદ્યાર્થી ઊંચાઈમાં પાસ થાય છે, 2 વાર પાસ થાય છે, એને ત્રીજી વખત કાઢી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને અમે ક્યારેય ચલાવીશું નહીં। પોલીસ ભરતી બોર્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે અને માનનીય ગૃહમંત્રીજીને રજૂઆત કર્યા પછીની આગળની કાર્યવાહી કરવામાં આવશે।